કેશોદ તાલુકાના અજાબ ગામમાં આજે તડકાની ઘટના બની, જ્યાં રતિલાલ હંસરાજભાઈ અધેરાના જૂના ગામમાં આવેલા રામ મંદિર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ। આગની ભયાનક લપેટોમાં આવું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી। ઘટના સવારના સમયે બની, જ્યારે મકાનમાં રહેતા પરિવારજનો વધુ પડતા સુધી ઊંઘતા હતા અને આગની જાણ થતાં જ આડોશી પાડોશીએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી। તેઓએ ઘરેલું વસ્તુઓમાંથી પાણી ભરીને આગને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા, જેનાથી લપેટો વધુ ફેલાતી અટકી ગઈ। આ દરમિયાન ગામના સરપંચ મગનભાઈ અધેરાએ તરત જ કેશોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને એલર્ટ કર્યા અને ફાયર ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અડધા કલાકમાં ઘટના સ્થળે પહોંચીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી। આગના કારણે મકાનની અંદરની તમામ સામગ્રી બરબાદ થઈ ગઈ કે જેના ફર્નિચર, વીજળીના સાધનો અને અન્ય ઘરેણાની વસ્તુઓનો સમાવેશ થાય છે। આગથી પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે, જેની અંદાજિત કિંમત લાખોમાં જણાય છે। પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ જણાય છે। ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે વીજળીના તારોમાં સ્પાર્ક થવાથી આગ પ્રસરી હશે અને આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। લોકો વીજળીની વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે અને સરપંચ મગનભાઈ અધેરા જણાવ્યું હતું કે આગની જાણ થતાં જ તમે તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવ્યા। પાડોશીની મદદથી મોટી અસર ટળી, પરંતુ આવી ઘટનાઓથી બચવા ગામમાં વીજળીની તપાસ વધારવાની જરૂર છે અને આ ઘટના પછી પરિવારને તાત્કાલિક રાહત સહાયક પેકેજ આપવા વિશે વિચારણા ચાલી રહી છે। આપનું નામ ના આગ લાગી ગયા? મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। આજરોજ અજાબ ગામે જૂના ગામની અંદર રતિભાઈ અઘેરાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરે કોઈ ન હોય, પાડોશી દ્વારા તેમને અને મને જાણ કરવામાં આવતા કેશોદથી ફાયર બ્રિગેડની ગાડી બોલાવી દીધી। અત્યારે સ્થાનિક રહેવાસીઓ પાણીનો મારો ચલાવી અને આગ બોલાવવા માટે મદદ કરી રહ્યા। આગ લાગવાનું શું અંદાજે કારણ હોઈ શકે? આગ લાગવા માટે કોઈ હાજર ન હોય એટલે શોર્ટ સર્કિટથી કદાચ આગ લાગી અનુમાન છે। કઈ નુકસાની ખરી? નુકસાની એક મકાન સંપૂર્ણ બળીને ખાક થયું છે, જેની અંદર ઘર વખરી, બીજા સાધનો હતા અને ગેસનો બાટલો હતો કે સદનસીબે લોકોએ હિંમત કરી અને જુદો ઉતારી લીધેલ હતા, એટલે વધારે આગ પ્રસરતા અટકી છે। અનિરુદ્ધ બાબરિયા, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।